સ્થિતિ છે બિસ્માર રોડ રસ્તાને લઈને કોંગ્રેસ આકરા પાણીએ છે। જેતપુર રાજકોટ 6 લેન હાઈવેને લઈને કોંગ્રેસનું હલ્લાબોલ સામે આવ્યું। જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ ઉગ્ર વિરોધ, માથા અને હાથમાં ફ્રેક્ચર સાથે નેતાઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે। રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે તેમણે આ વિરોધ પ્રદર્શન કર્યું। ધીમી કામગીરીને લઈને ટ્રાફિકની સમસ્યાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે। રોડ સંપૂર્ણ તૈયાર ન થાય ત્યાં સુધી ટોલ નહીંની કોંગ્રેસની માંગ છે। કોંગ્રેસ દ્વારા જે આ વિરોધ કરવામાં આવ્યો તેમાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા। બિસ્માર રોડ રસ્તાને લઈને કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળ્યું। હાથમાં ફ્રેક્ચર, માથામાં ફ્રેક્ચર, માથામાં વાગેલું, પગમાં ફ્રેક્ચર, આવા પાટાપિંડી સાથે તેમણે અનોખી રીતે રોડ રસ્તા પર આ વિરોધ દર્શાવ્યો। હાથમાં બેનરો લઈને વિરોધ દર્શાવ્યો અને જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીંના નારા પણ લગાવ્યા। રોડ રસ્તા મામલે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે। હાઈવે ઉપર બિસ્માર હાલત છે, શું રજૂઆત છે? રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની નિર્માણ કામગીરી ચાલુ છે। જે ડાયવર્ઝન વૈકલ્પિક માર્ગ છે તેની અતિ બિસ્માર હાલત, 4-4 ફૂટના ખાડાઓ, દરરોજના કલાકોના ટ્રાફિક જામ, એમ્બ્યુલન્સો ફસાઈ। ગઈકાલે રાત્રે ઘણી બધી એમ્બ્યુલન્સો અને 4-4 કલાકનો ટ્રાફિક ચક્કાજામ હતો। હાઈવે ઓથોરિટીની જે જવાબદારી આવે એ કોઈ પણ જાતની નિભાવતા નથી। ખૂબ જ શરમજનક છે। પૂરો દર વર્ષે 150 કરોડનો તમે ટોલ ઉઘરાવો। પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર ખોડલધામ અને વીરપુર જલારામ બાપુનું મંદિરોની હજારો દર્શનાર્થે ભાવિકો જતા હોય એને દુવિધા પડે। સૌરાષ્ટ્રનો આ મુખ્ય ધોરીમાર્ગ આર્થિક, ઔદ્યોગિક, સામાજિક અને સામાન્ય જીવનને અસર કરતા ધોરીમાર્ગની કોઈ પણ જાતની કોઈ નક્કર કાર્યવાહી નથી। આજે હાઈવે હક આંદોલન સમિતિ દ્વારા કલેક્ટર ઓફિસનો ઘેરાવનો કાર્યક્રમ છે। અમારે ટ્રાવેલર્સ એસોસિએશન અને ટેક્સી એસોસિએશને અમને સમર્થન જાહેર કર્યું છે। ઘણા લોકો, કારખાનેદારો, સરપંચો આવ્યા છે। આજે કલેક્ટર ઓફિસને અમે માંગ કરીશું, રોડ પૂરો નહીં ત્યાં સુધી ટોલ અમે નહીં આપીએ। તાત્કાલિકપણે રોડનું સમારકામ કરવામાં આવે અને જ્યાં સુધી રોડની વ્યવસ્થિત રીતના સ્થિતિ નહીં થાય ત્યાં સુધી ટોલ બંધ કરવામાં આવે, અમારી માંગ છે। એક નવતર વિરોધ કરવામાં આવી રહ્યો છે। માથે પટ્ટો બાંધવામાં આવી રહ્યો છે અને સાથે હાથમાં પણ ફ્રેક્ચર છે। શા માટે ફ્રેક્ચર થયું છે? રાજકોટ થી પોરબંદર હોય કે રાજકોટ સિટી હોય, આખા રોડ પર ખાડા પડ્યા છે। રાજકોટની જનતા પોતે સામે અવાજ નથી ઉઠાવી શકતી ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ અને ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીની આગેવાનીની અંદર આજ રોજ કલેક્ટરશ્રીની રજૂઆત કરવા જઈ રહ્યા છે કે પબ્લિકની આ હાલત છે, જો હજી નહીં સુધરે તમે પેરિસ જેવા રોડની વાતો કરનારા અકલ મઠાઓને ખબર નથી કે આ પેરિસ તો નહીં પણ અહીંયા નદીથી પણ વધારે બદતર હાલત, ખડબચડા રોડની અંદર લોકોને પરેશાની હાલાકી ઉભી થાય। તમે ટેક્સ દો છો, ટોલ ટેક્સ દો છો પણ જનતાને મૂર્ખ બનાવી રહ્યા છો। હવે આ જાજુ હાલવાનું નથી। જનતાને જ્યાં જરૂર પડે ત્યાં કોંગ્રેસની હર હંમેશા પડતી રહેશે। ઉગ્ર આંદોલનમાં આપ પણ જોડાયા, શું રજૂઆત? આજની રજૂઆત રોડ રસ્તા જે હાઈવે ઓથોરિટી અમારી કમિટી બની છે, થોડા દિવસો પહેલા આવેદન આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાની નૈરી મજાક લોકોની આ ગુજરાત સરકાર કરી રહી હોય। ખાડા એવા થયા છે કે જ્યાં કમર તોડ હોય। આપણે પ્રેસ માધ્યમના માધ્યમથી અને અમારા સોશિયલ મીડિયાથી જોયું હશે કે એક પણ રોડ રસ્તો ચાલ્યા જેવો નથી અને કમર તોડ ટેક્સ વસૂલવામાં આવે છે, ટોલ વસૂલવામાં આવે છે, પણ ક્યાંક લાપરવાહી આ સરકારની છે, નૈરા ભ્રષ્ટાચાર છે, એને ઉજાગર કરવા અને આ ટોલ તાત્કાલિક બંધ કરવાની માંગ કરવા આવ્યા છે। બિસ્માર હાલત રોડની છે, તમે પણ માથે પાટા બાંધીને આવ્યા છો, શું રજૂઆત આપની? મારે દરરોજ મારા ખેતરે જવાનું હોય ગોંડલ રોડ ઉપર, બરોબર છે, મારું મોટરસાઇકલ સ્લીપ થઈ ગયું હોય। હાલ અત્યારે કોંગ્રેસ અગ્રણીઓ નવતર પ્રયોગ કરીને વિરોધ પણ કરી રહ્યા છે। માથે અને હાથે પાટા બાંધીને કોંગ્રેસના નેતાઓ અત્યારે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી રહ્યા છે ત્યારે તેમની માંગ છે કે સારા રોડ નહીં તો ટોલ નહીં, એટલે કે રોડ નહીં તો ટોલ નહીંની જે ઉગ્ર જે રજૂઆત તેઓ કરી રહ્યા છે તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે રાજકોટથી જેતપુર હોય કે પછી પોરબંદર સુધીનો હાઈવે હોય, જે રોડ ઉપર ખાડા છે, જે રોડ ઉપર ડાયવર્ઝનનો પ્રશ્ન છે તે તાત્કાલિક સોલ્વ કરવામાં આવે। જો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો ટોલ ટેક્સ આપવામાં નહીં આવે। કેમેરા પર્સન ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।